તમને થતું હશે કે આ કેનું છોકરું છે? આપણા કમલબેનનું છે ભાઈ, મીરા. અત્યારે એમ પહોંચી ગયા છે કમલબેનના ઘરે. એને રમકડા હતા તારે અહીંયા ઝીંકે હતી. આ ઝીંકા છોકરાને રમકડા રમે તો જોજો રાખે ત્યાં. હાલો તો મીરાબેન નાસ્તો કરી લો એકચ્યુઅલીમાં. હા આવું બસ. ઠંડી હમણાં બહુ નથી પડતી હમણાં 2 દિવસથી. ઠાર ફૂલા નજર મેં ભેહું જો પાણી પીએ. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા ભાંગલા તૂટલા વ્લોગની અંદર. અત્યારે હું છું વાડીએ વારું છું પાણી, કારણ કે પાણી વારે તો ત્યારે આપણું કિકામાં 2 પૈસા આવે ને. તો આ છે આપણા ઘઉં એકચ્યુઅલીમાં, એ ઉપરથી પાણી આવે. હા ભાઈ અત્યારના પરમાં જ્યાં ઠાર એવા ઘઉંમાં સોટ્યો હોય ને એ પગમાં અડે ને એટલે ભાઈ જાણે કે એ બરફમાં જ પગ ગરી ગયો એવી ભાઈ ઠંડી લાગે. સુરત દાદા એનો રથ લઈને નીકળી પડ્યા છે આખી દુનિયાને ગરમ કરવા માટે. ઉનાળામાં કોઈને ગમે નહીં સુરત દાદાને, અત્યારે સુરત દાદા થાય. સમયની વાત છે ભાઈ. બાકી 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के। મારા ઘઉં તો હારા છે, હું કેવો છે. अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो. કોમેન્ટ નો કરતા ભાઈ. વારું છું વાડીએ પાણી, કારણ કે સંજયભાઈ રાજકોટ થોડા કામથી ગયા છે. ઘરે છે ને અત્યારે મગફળી ટૂંકમાં વેચી દીધી ને તો લેવા આવ્યા, એટલે આખી નથી દીધી. જે આપણે નાના ખેતર નથી ને બધી છૂટી નાના ઢગલા, એટલે 5-7 ખાંડી દઈ દીધી. તો તોરવા આવ્યા તો હલો પહેલાં છે ને આ વાડી અહીંયા પાણી જાય તો આ મોટર ચાલુ જ છે. અમે આપણે પહેલાં ઘરે જઈએ અને મગફળી થોડીક અહીંયા બેસીએ. કેટલામાં દીધી અને કેટલી થાય એ ટોટલ તોરા જાય ને પછી હું તમને કહું કે કેટલામાં દીધી ને કેટલી માંડવી આપણે થઈ. ભાઈ તો આપણે માંડવી તોરવાનું કામ ચાલુ થઈ ગયું છે. શું કે ઈશો ભાઈ સારું ને? વજન કરી લઉં તો વાત ઉપર 60 ઉપર રહેશે. 62 3 કિલો ઘટી ગયો. હા 60 હતો. ભાઈ તો આપણે માંડવી તોરાઈ છે ને હેઠ છે નાળા તાણે. હેઠ કે હમણાં ભાવ એ નબળો છે ને બહુ ગાળો નથી રહેતો કે નાળા ખેંચવા પડે. નાળા આપણા ભરતભાઈ છે ઉપર તો નાળા ખેંચે. આપણું હાલે કે ન હાલે નારાયણભાઈ, પણ ભરતભાઈ નું હાલે. એમાં ભાવમાં ફેરફાર નથી થતો. એ ફેરાના કમ્પ્લેટ ને કઈ વાંધો નહીં. કેટલી જ થઈ નારાયણભાઈ? 6 ખાંડી થઈ ગયા કે 6 ખાંડી થઈ ગયા. અમારા ભાવ છે ને દબાઈ ગયું એટલે 22,500 બધી મિક્સ છે. મને કંઈ સમજાવો એમ 2-3 વોકલ નથી ટૂંકમાં, એટલે એમાં ભાવનું કંઈ નક્કી નથી. 22,500 ગણીને હાલો ને સરેરાશ. હાલો ભાઈ નાળામાં ખેંચાઈ ગયા. હવે હાલો જવા દો ભાઈ, ચા પીજો ઘેર જઈને. તો ભાઈ થઈ ગયું છે આખો ગરમી, કારણ કે છે ને રૂમની અંદર એક બોર્ડ હતો ને એમાં 3 સાપો બગડી ગઈ હતી. રિપેરિંગનું કામ ચાલુ છે. તો હરખા હે તું આમાં કહી દઈને સંભળાવી દીધી. અંધારો કોઈ નથી ટૂંકમાં. સાફ ચાલુ કરે, એક સાફ ચાલુ કરો તો બીજો ઓટોમેટિક બંધ થઈ. ટૂંકમાં એ સાપો આખી બગડી ગઈ હતી, રિપેરિંગ કરતો. ચા બનાવ્યો કે હે? સરસ. હવે લોક તો કઈ ચાલુ કરવાનું છે? કાલે કરી નાખે તું પાકું? શા મારે ઓલું કરવાનું, બધું મારે કરવાનું હોય કેમ? જો એ તમારા ભાઈનો ખોફ ખાલી કીધું ને શા મારે કરવાનું છે? ઘાય લે કહેવાનું તો ચા પી લે. હવે તો ભાઈ બ્લોગ યાર મોડો ચાલુ કર્યો, કારણ લક્ષ્મીમાં કંઈક હાલો તો રાહડા રમી લઈ ગયા. હાલો આ છે લક્ષ્મીમાં. લક્ષ્મીમાં તમારું ફૂલ નામ તમારું જણાવીશું એકચ્યુઅલીમાં? શું નામ છે તમારું? મારું નામ લક્ષ્મી. લક્ષ્મીબેન છે ને કરી નાખું આપણે લખીમાં. લખીમાં કરી નાખ્યો તો. આના શું છે તારના? શું છે આખું નામ? મારું નામ તો હર્ષદ છે, બીજું કોઈ હર્ષદ. હંસા ને આનું નામ શું છે? એનું નામ તો આના ભૂરી છે. આનું નામ શું છે? એનું નામ શું છે? એનું નામ છે એકચ્યુઅલી શું નામ છે કહેતા મમ્મીનું નામ કહેતો? કશિયાળી. એનું નામ છે એકચ્યુઅલી કિરણ ભાભી છે એનું નામ એકચ્યુઅલીમાં. એ બીજી ક્યાં ગયું? એનું બેન છે જઈ ફોન મેં જાય ફોન પકડી લે. હાલો તો ચા પાણીનું શું છે લખીમાં બીજું? હાલો આપ દો 10ની ચટિંગ. હાલો તો હું છે ને મોટર બંધ કરતા પાછો ચા પી હું. રેડી? હાલો વાંધો નહીં. હાલો શિયાળ અંદર જે પણ નાઈ ને એને ખરેખર તો એવોર્ડ આપવો જોઈએ. આજે મેં નાઈ લીધું એટલે એવોર્ડ આપ્યો મને. નાવું જ પડે ને તો દરરોજ નથી નાવાનું. આમ દરરોજ નાવાનું છે. એક જ દિન જ નાય, એક દિન બાકી દરરોજ નાવાનું થાય. હમણાં મસ્ત મજાના છે ને પરોઠા બન્યા છે. વાહ
મારા ફેવરેટ પરોઠા છે હો. બહુ મજા આવે ખાવાની. વાહ ખરેખર હો. કેવું કરે હવે વખાણ કરીને એટલે કાલે પાછા બધા હે બરી જાય જો કપડા ફોન ગાઈ ગયો ભાઈ તો નથી ગાઈ ગયો ફોન. હાલો ભાઈ તો પેલા મસ્ત મજાનું જમી લઈએ. તમને થતું હશે કે આ કેનું છોકરું છે? આપણા કમલબેનનું છે ભાઈ મીરા. અત્યારે એમ પહોંચી ગયા છે કમલબેનના ઘરે. કેમ છો કમલબેન મજામાં? હજો તમારો આ ચાટીયું છોકરું મામુ કેતા મેમુ કેતા ખીજા તો એકવાર એના તો દાંત આવ્યા બે જો આવ્યા એ કેતો મોબાઈલ લાવો. કમલબેનના ઘરે અત્યારે છે ને અમે બેસવા આવ્યા એકચ્યુઅલીમાં. કેદી આ ટાઈમ મળ્યો હતો. હમણાં થોડા જવાનું છું માં બધીમાં. કાં બોલ્યું ચીંકું જો આ બેન નાખજો કાલ બર્થડે છે. હા એ તો ભૂલાઈ ગયા. એડવાન્સમાં હેપી બર્થડે. કાલ છે ને આપણે મીરાબેનનો પહેલો બર્થડે છે ભાઈ. કા તોબા કઈ વાંધો નહીં. હેપી બર્થડે હો એડવાન્સમાં. કાલે છે મીરાબેનનો બર્થડે. કેમ આઈડી છે આમાં તું. હાલો ભાઈ ઘરે પાસે ને બેહીએ કમલબેન પાસે. જો ભાઈ આ છોકરાને ખાવાની સ્ટાઈલ તમે જો ખાલી જોઈ લો કેમ ખાય. ભરતે ખાવાનું કોણ આવ્યું? મોબાઈલ લાઈક કરી દો. હાલો ભાઈ હાથમાં કાં પહેર્યું મીરા? બધી જાય પહેરવાના. ખાવાની સ્ટાઈલ તો ઢોરે તો હોય. આ મામાને આ બતાવી દે. આ રમકડા જોઈ લો ભાઈ રાત. લાઈટ કોણ છોકરો છે ભાઈ? હાલો તો મીરાબેન નાસ્તો કરી લો એકચ્યુઅલીમાં. હા આવું બસ અહીંયા રમકડા હતા તારે અહીંયા ઝીંકે હતી. આ ઝીંકા છોકરા રમકડા રમે તો જોજો રાખે ત્યાં. હાસી વાંચો અમુક વસ્તુમાં આપણે જોવું ને યાર આ તો આપણા નસીબ બંધ હતો. હે ખરેખર હા ભાઈ રમકડા તમે જોતા હવે તો બે બાસકા તો ભર્યા એમના. એ લોકો કે ભાઈ એના હે નસીબમાં છે લખી દે કે ભાઈ તારા ભાગમાં એટલું છે. આપણા હવામાં કામ હતું ખબર પેલા એલા મશીન આવતો ને ખબર એમાં ગેર તૂટી જતો એમાં હે ગુંદીનો હાથો નાખી ને આમ ફેરવતો જવાનું ખબર કમર આપણે વેરમાં એનો ગેર આવે ને ભાગ લઈ આવી નો દો કમલ. પછી ને એ અમે છે ને કુંડો છે ને બે કુંડા છે ખબર આપણે ઘરે મોટો કુંડો ઝીંકા કુંડા છે ને બાજુ છે ને સ્વાહિંદા નાખી મારે ઠામ એટલે ધોઈ એમાં આ કોમલ ને આવવાનું એની કુંડીમાં ગટાવાળી કુંડીમાં કમલબેન ને આવવાનું. કઈ વાંધો ને હાલો તો કમલબેન ના ઘરે યાર ઘડીક બેસીએ ને આ છોકરાઓને રમાડીએ. હાલો ભાઈ તો ટાઈમ થઈ ગયો છે સાંજના 10:15 જેવું. તો હવે જવાનું છે આપણે ઘરે. હવે હશે તો મોડું થયું પછી એ છોકરાને ક્યાં ભાઈ રડાવો. એ મીરા એ કોણ બાંધે તને કોણ બાંધે? કોણ બેન છે જો આમ જો આ છે ને મોટો એડિટર છે એટલે હીક મજે તમાર એડિટિંગ કરે વિડીયો જો બનાવते કેમ બાકી કોણ બેને બ્લોગ મેળે મોહિત કે બ્લોગ કમણા બનાવવા છે કે પછી નિરાત થી કે બનાવશું આ લોક તો દરદ બનાવી આવા ટોકમાં કે છોકરા છે ને કે વાઈડા હે તો પણ નથી બહુ કામ કરવા દે. હાલ દર્શા બેન ભાગ્ય વેલા હર ઘેર પૂગી જાય વેલા. અરે રોકાવાનું ક્યાં કરે હવે મારે કામ છે માંડવી ફોલાક જવું ને પ્રમાણ ભેગું જવું પડે એમ છે. હાલો ભાઈ તો અમે સીધા થઈએ ઘરે અને ઘરે જઈને મળીએ ને ઘરે સવારે મળીએ. તો ભાઈ બીજા દિવસનું સવાર થઈ ગયું છે હમણાં બહુ ખાસ કે ઠંડી નથી પડતી. ક્યાં લખીમાં ઠંડી હમણાં બહુ નથી પડતી હમણાં 2 દિવસથી ઠાર ફૂલા ના તો મેં ભેહું જો પાણી પીએ લાકડી દરજ હોય લખીમાં એવડી તો લાકડી હોય જો લેવો લો બાકી કઈ વાંધો નહીં પાયે રાખો ભેહું પાવ ને આ માંડવી આપણે ફોલાવા જવાનું છે હમણાં 10 વાગ્યા હજી 10 ગુણું કાઢવાની છે. આ ફારકો એક આ હે ને ટૂંકમાં 5.5 ખાંડી જેવું નજક ખાંડી કાઢવાની 5.5 6 ખાંડી જેવું છે ને ફોલાવવી પડે. તો આપણે છે ને બધી બિયારણમાં થઈ જાય. હવે આપણે બીજામાં બગીચા છે એટલે ઓછી જોઈ બાકી આપણે 70 થી 80 ગુણું જેટલી માંડવી જોતી નહીં. અહીંયા જો અહીંયા અત્યારે મેં છે ને ઠામ ધોઈ કેસે હો મજામાં કઈ માતાજી તો ભાઈ
લે જય માતાજી ભાઈ ધીરે ધીરે બોલવાનું. બાકી આ બ્લોગને અહીંયા પૂરો કરી દઈશું. મળીશું કાલે નવા બ્લોગ સાથે. ને બ્લોગ કેવા લાગે જરાક ખાસ કહેતા રહેજો, કમેન્ટ કરતા રહેજો. કરી દે બ્લોગને પૂરો. બાય બાય.